મજૂરોના ઘટના સ્થળે જ મોત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા સ્થિત માતરગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ વ્યાપી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો નોંધીને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. આમોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને કારણે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકો દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.